હે મિત્રો, જય શ્રી કૃષ્ણ. એક વાર્તા છે, સરસ છે. એક ચરવાહા હતો. ભેડ બકરીને બધું ચરાવવા જતો હોય છે. એના પોતાના જ ભેડ બકરી હોય છે, પણ જંગલમાં જાય, ચરાઈને સાંજે પાછો આવે. આ એનો નિત્યક્રમ છે. એનું દૂધ બૂધ વેચીને એનું જીવન નિર્વાહ ચલાવતો હોય છે. એક દિવસ એ ચરાવતો હોય છે ત્યારે ગરુડ પક્ષી એક જાળમાં ફસાઈ ગયું હોય છે. તો જતો હોય છે તો ગરુડ પક્ષી એને ઊભો રાખે છે અને કહે છે કે ભાઈ મને બચાવી લે, મને છોડાવી લે, હું તારી ઈચ્છા પૂરી કરીશ, તારા સપના પૂરા કરીશ. પેલો થોડી વાર વિચાર કરે છે ને ગરુડ પક્ષીને છોડાવી દે છે. અને ગરુડને પક્ષી કહે છે કે હું પક્ષીઓનો રાજા છું, તને કંઈ તકલીફ હોય તો મારું ઘર અહીં નજીક જ છે, કોઈને બી પૂછજે, પક્ષીઓનો રાજા કહી તો તને મારું ઘર બતાવી દેશે. પેલો જાય છે. સમય જતાં એક બીમારી આવે છે, એના બધા પ્રાણીઓ મરી જાય છે, બકરી ભેડ ને બધું ઘેટા બધું મરી જાય છે. એને જીવન નિર્વાહ માટે તકલીફ પડવા માંડે છે. એટલે એને વિચાર આવે છે કે લાય મેં ગરુડનો જાન બચાવ્યો તો આજે મને ગરુડ જોડે જવા દે. એટલે જાય છે. જતાં જતાં એક પારધી મળે છે. પારધીને પૂછે છે કે એ ગરુડ તે કંઈ નજીકમાં જ છે, આ એનું ઘર છે. તે કે કમ જાય છે? કે આવી રીતે તે કે મારી જ જાણમાં ફસાવ્યું, તે બચાવ્યું, તો હવે તને કીધું છે આપવાનું, તો તઈ જઈને એક એવું તપેલું માગજે કે તને એમાંથી બધી બહુ વસ્તુ મળશે. એટલે પેલો જાય છે ચરવા અને ગરુડને મળે છે. ગરુડ કહે છે બોલ. કે તમે મને કીધું હતું કે હું તારી ઈચ્છા પૂરો કરીશ, તો મારી ઈચ્છા પૂર્ણ કરો. શું? કે મને પેલું એવું તપેલું આપો કે જેમાંથી સોના મોરો નીકળે છે. ગરુડ એને તપેલું આપે છે અને તપેલાને એવું જ કહેવાનું ખાલી, હે તપેલા તું ગરમ થા. આટલું બોલ એટલે અંદરથી બરાબરની સોના મોરો નીકળે. જાય છે. જતાં જતાં રસ્તા વચ્ચે એનું એક ગામ આવે છે. ગામમાં એનો ભાઈબંધ રહેતો હોય છે. તો ભાઈબંધને કહે છે, એ આરામ કરે છે, કે જા તપેલું સાચવજો, હું આરામ કરીને આવું છું. પર એવું ના બોલતી તપેલું ગરમ થા, નહીં તો તકલીફ થઈ જશે. પેલો સુવા જાય છે. જિજ્ઞાસા વર્ષ પેલો બોલે છે, હે તપેલું ગરમ થાય, એમાંથી બધી બહુ સોના મોરો નીકળે છે. પેલાની દાળત બગડે છે, તપેલું એનો ભાઈબંધ બદલી કાઢે છે. પેલો સાદું તપેલું લઈને જાય છે. ઘરે જાય છે. એની પત્નીને કહે છે કે હવે આપણા દુઃખના દિવસ દૂર થઈ ગયા અને આ તપેલું કહે છે આપણાને સોના મોરો આપશે. બોલે છે પણ કંઈ નીકળતું નથી. બીજે દિવસ પાછો પેલો જાય છે. તૈયાર એને આવી બધી સ્ટોરી કહે છે. એટલે ગરુડ એને કે આ બોટલ લઈ જા, બોટલને ઘસશે ને એમાંથી વાઘ નીકળશે ને જેને તારું ચોર્યું એ કરશે, એ મળી જશે તને. પેલો જાય છે. પાછો ભાઈબંધની થઈ જાય છે. પેલો કે તું આ બોટલને ઘસતો ના, એમ કંઈ સુઈ જાય. પેલો બોટલને ઘસે છે, અંદરથી વાઘ નીકળે છે અને એને મારીને ખાઈ જાય છે. પાછો તપેલું ઓરિજિનલને પેલું લઈને ઘરે જાય છે. બહુ પૈસાવાળો થઈ જાય છે. પરોપકારનો બદલો સારી રીતે મળે છે. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. મારી વાર્તા ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.